સમાચારમાં આગળ વાત કરીશું ગાંધીનગરથી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે ચેહર માતાના મંદિરે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો છે। જે રાજુભાઈ ભુવાજીના અધ્યક્ષસ્થાને ચેહર માતાજીનો 14મો બટુક યજ્ઞ પવિત્ર સંસ્કાર કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં વિશેષ યજ્ઞ, દિવ્ય અનુષ્ઠાન અને બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા। ભક્તોએ ભજન કીર્તન સાથે આનંદ અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર ધામમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ છવાયું હતું। આયોજકો દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક રહેવા અને પ્રસાદ રૂપે જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેને કારણે ભક્તોમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમને સોમા બાપાની સફળ આશીર્વાદથી ગણાવી આયોજકો દ્વારા ભક્તોનો આભાર માનવામાં આવી રહ્યો છે। જે લવાડમાં ચેહર માતાનો બટુક યજ્ઞ યોજાયો હતો, જેમાં દેશભરના ભક્તોની ભારે હાજરી રહી હતી। ભજન કીર્તનથી ચહેરધામ ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તો માટે નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ભક્તિમય માહોલ ભક્તો દ્વારા મંત્રમુગ્ધ થઈ ગયેલા જોવા મળી રહ્યા હતા। જે આ કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે કારણે સમગ્ર ધામમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું। આયોજકો દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક રહેવા અને પ્રસાદ રૂપે જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોમાં વિશેષ આનંદ પણ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમને સોમા બાપાની કૃપા અને માતાજીના આશીર્વાદથી સફળ ગણાવવામાં આવી રહી હતી। જે આયોજકો દ્વારા ભક્તોનો પણ આભાર માનવામાં આવ્યો હતો। જે લવાડમાં ચેહર માતાનો બટુક યજ્ઞ યોજાયો હતો, જેમાં દેશભરના ભક્તોની ભારે હાજરી રહી હતી। ભજન કીર્તનથી ચહેરધામ ગુંજી ઉઠ્યું હતું, જેમાં ભક્તો માટે નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તિમય માહોલે ભક્તોને મંત્રમુગ્ધ કરી લીધા જોવા મળી રહ્યા હતા। જેને કારણે ભક્તોમાં વિશેષ આનંદ જોવા મળી રહ્યો હતો। જે આ કાર્યક્રમને સોમા બાપાની કૃપા અને માતાજીના આશીર્વાદથી સફળ ગણાવી આયોજકો દ્વારા ભક્તોનો આભાર માનવામાં આવી રહ્યો છે। જે લવાડમાં ચેહર માતાનો બટુક યજ્ઞ યોજાયો છે, જેમાં દેશભરના ભક્તોની ભારે હાજરી જોવા મળેલી હતી। જે ભજન કીર્તનથી ચહેરધામ ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તો માટે નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્તિમય માહોલે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધેલા જોવા મળ્યા હતા। જે જમવાની વ્યવસ્થા ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જે આયોજકો દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક રહેવા અને પ્રસાદ રૂપે જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જે આ કાર્યક્રમને સોમા બાપાની કૃપા અને માતાજીના આશીર્વાદથી સફળ ગણાવી આયોજકો દ્વારા ભક્તોનો આભાર માનવામાં આવી રહ્યો હતો। જે લવાડમાં ચેહર માતાનો બટુક યજ્ઞ યોજાયો હતો, જેમાં દેશભરના ભક્તોની ભારે હાજરી રહી હતી। ભજન કીર્તનથી આખું ચહેરધામ ગુંજી ઉઠ્યું, જે ભક્તો માટે નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્તિમય માહોલે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધેલા જોવા મળી રહ્યા હતા।